આ પ્રોગ્રામના પ્રાયોજક છે गैस और एसिडिटी से तुरंत राहत सोडा जी। वसंत मसाले से जो बना है, टेस्ट भी मस्त, क्वालिटी भी जबरदस्त। वसंत मसाला, प्यार तो होना ही था। નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આ વખતની ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચવાની જેટલી પણ માથાકૂટો થઈ, એમાં પાછા ખેંચનારામાં કોંગ્રેસના લોકો હતા અને ખેંચાવામાં મોટે ભાગે ભાજપના લોકો પર આરોપ થયા હતા। કેટલાક જિલ્લામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો લડ્યા, કેટલાક વિડીયોએ ગુજરાતનું ધ્યાન પણ ખેંચ્યું। ટીવી અને સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ વાયરલ થયા। ભાજપે આરોપ મૂક્યો કે કોંગ્રેસ પોતાના પ્રત્યે સહાનુભૂતિ માટે જાતે આ બધું કરાવી રહી છે। ભાજપે ઉલટો એ આરોપ પણ મૂક્યો હતો કે કોંગ્રેસના લોકો જ આ નાટક કરાવી રહ્યા છે, તો કદાચ છેલ્લા કેટલાક વર્ષોમાં આ પહેલી એવી ચૂંટણી છે કે ગુજરાતને એવું લાગતું હતું કે કોંગ્રેસ લડી રહી છે। આખા ગુજરાતમાં દેખાણું કે નહીં એ ખબર નથી, પણ કેટલાક જિલ્લા, તાલુકા અને મહાનગરોમાં કોંગ્રેસના કાર્યકરોનો આ જુસ્સો એ લોકોએ જોયો છે। મહામંથનમાં એ કેટલાક કિસ્સાઓને લઈને પણ આપણે વાતો કરી છે, લોકોના મત લીધા છે અને રાજકીય પક્ષોના તમામ નેતાઓને પણ પૂછ્યું છે કે તમે કંઈક મોકો આપ્યો, એ ભાજપને પણ પૂછ્યું કે તમે મોકો આપ્યો કે કોંગ્રેસના લોકો એ જીવતા રહે, કોંગ્રેસ જીવતી રહે અને તમારી સામે લડે, કારણ કે તમે એને એટલી બધી સપ્રેસ કરો છો કે કાર્યકર્તાઓ એક થઈ ગયા, નેતાઓ એક થઈ ગયા કે કંઈક જે વિસ્તારોમાં અમારા ઉમેદવારો ચૂંટણી લડે છે એના ફોર્મ પાછા ના ખેંચાવા જોઈએ, કારણ કે કોંગ્રેસે ભાજપની સામે સીધી રીતે ચૂંટણી લડી રહી છે। પણ ચૂંટણીના મેદાનમાં કોંગ્રેસના નેતાઓ પોતે જીતી જાય અને કોંગ્રેસ ભલે હારી જાય એ માનસિકતા સાથે લડવા ઉતરે છે। હું કેટલાક નેતાઓની વાત કરું છું। મતદાનને 80 કલાકનો જ સમય બાકી છે ત્યારે આ નેતાઓ કોના તરફે ચૂંટણી લડે છે એ કળવું મુશ્કેલ છે। તો તમે ભાજપને વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવા માટે ગમે એટલી ખેંચી લાવો, પણ કોંગ્રેસના કેટલાક નેતાઓને મંજૂર નથી કે ભાઈ એ બ્રિજના સવાલો એ લોકો નહીં પૂછવા જોઈએ, મીડિયાએ નહીં પૂછવું જોઈએ, કોઈ પત્રકારે નહીં પૂછવું જોઈએ, કોઈએ રસ્તાના સવાલો નહીં પૂછવા જોઈએ, કોઈએ પાણીના પ્રશ્નો નહીં પૂછવા જોઈએ, કોઈએ નવા એ વિસ્તારો જે અમદાવાદ શહેરમાં ભળ્યા છે અથવા તો એ સુરત, રાજકોટ, વડોદરામાં ભળ્યા છે એના સવાલો એ જનતાએ નહીં પૂછવા જોઈએ। તો એ નેતાઓ એવું ઈચ્છી રહ્યા છે, એ કોઈને કોઈ હિસાબે એ બહુમત જનતાની લાગણીઓ ઉશ્કેરવાનું કામ કરશે। કોંગ્રેસે કરેલી એ તમામ મહેનત ઉપર એક જ ઝટકામાં એ પાણી ફેરવી દેશે। હું કેટલાક નેતાઓની વાત કરું છું। હું એટલે આ વાત કરું છું કે વાત એવી છે કે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કોંગ્રેસના મુસ્લિમ નેતાઓએ એક પ્રેસ કોન્ફરન્સ કરી। એ હકીકત પણ આપણને ખબર છે કે અમદાવાદના કેટલાક કોટ વિસ્તારોમાં જ કોંગ્રેસ જીતે છે, બાકીના શહેરમાં એ કોંગ્રેસના નેતાઓને ઉમેદવારો જીત માટે એમની રીતે મહેનત કરતા રહે છે। કંઈક દેખાય, કંઈક ન દેખાય, કંઈક આપણને એવું લાગે કે આ સગાવાલા જે કંઈ છે એમાં સમજી ગયા હશે, કંઈક અંદરખાને કોઈક સમજી ગયું છે। ઘણી બધી જગ્યાએ એવું થતું હોય છે। હું એક ઓવરઓલ સિનારીઓ કહું છું, પર્ટિક્યુલર એવું નથી કે દરેક જગ્યાએ એ વાત થાય જ છે। કેટલાક નેતાઓ લડે છે, વાસ્તવમાં લડે છે, લોકોના પ્રશ્નો ઉપર લડે છે। એ 5 વર્ષમાં એ જનતા એને મત આપે ના આપે છતાં પણ એ લોકોના સારા માઠા પ્રસંગોમાં એ કોંગ્રેસના નેતાઓ પણ ઊભા રહે છે, મેં જોયું છે। આ પ્રેસ કોન્ફરન્સમાં જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જે બોલી રહ્યા છે એનું લોજિક કદાચ બાકીના કોંગ્રેસના નેતાઓને પણ નહીં સમજ પડે, ને કદાચ સમજ પડતી હશે તો એનું નુકસાન શું જાય એ પાર્ટી જોતી હશે। આપણો વિષય નથી, એ મતદારોનો વિષય નથી, પણ મતદારોનો જે વિષય છે એ હું કહું છું। ઇમરાન ખેડાવાલા બોલ્યા કે અમદાવાદ મહાનગરપાલિકાએ એક કતલખાનું મંજૂર કર્યું હતું, ભાજપના લોકોએ એને ધાર્મિક મુદ્દો બનાવીને કતલખાનું ન બનવા દીધું। અમદાવાદ સૌથી સંવેદનશીલ શહેર છે। આપણે એ પણ જાણીએ છીએ કે ઇમરાન ખેડાવાલા જેવા લોકો એ કોઈ એનામાં સૂઝબૂઝ નથી, અથવા તો એ આંખો બંધ કરીને બોલે છે, અથવા તો એને મુદ્દાનું ભાન નથી, એવું પણ નથી। એ ખૂબ હોશિયાર વ્યક્તિ છે। વિધાનસભામાં એવા પ્રશ્નો ઉઠાવે છે, આપણે જાણીએ છીએ એ ગાજથી રાખે છે કોંગ્રેસને।
એના મતને ગાજતો રાખે છે, એના વિચારને એ ગાજતો રાખે. તો એવું નથી કે કોઈ ભોટ વ્યક્તિ છે એને ખબર નથી પડતી ને એ ચૂંટણીના એ મતદાનના 80 કલાક પહેલાં એ અમદાવાદમાં કતલખાનાનો મુદ્દો એ મૂકે છે. તો બહુમત હિન્દુઓની આ વિષયમાં લાગણી એ આખું ગુજરાત જાણે છે. અને અમદાવાદમાં બોલેલી વાતના પડઘા ગુજરાત કેવા ઝીલે છે એ પણ એ મારા મહામંથનના દર્શકોને કહેવાની જરૂર નથી, રાધર સમજાવવાની જરૂર નથી, અને દાખલા દલીલમાં પણ મારે એ પડવાની જરૂર નથી. તો ભાજપ તો એની એ ક્રેડિટ લે જ છે કે અમે અધિકારીઓએ મંજૂર કરેલું એક સ્લોટર હાઉસ અમે ન ચાલુ થવા દીધું. એ અમદાવાદના લોકોની લાગણી છે, આપણે એ સમજીએ છીએ. અને રાજકીય હિસાબ માંડો તો એનો ફાયદો ભાજપને જ થાય છે. તો એ લોકો યાદ કરતા નથી અને કોંગ્રેસના કેટલાક મુસ્લિમ નેતાઓ સામે ચાલીને મુદ્દાને ભડકાવી રહ્યા છે. તો જનતા એ પણ જાણે છે કે તમે કેટલાક મુસ્લિમ વિસ્તારોમાં મત માટે કતલખાનાને ચાલુ કરાવીશું એવું કહી રહ્યા છો. મે બી એટલે એ લોકોની સમજણ તો છે જ. એ ચાહે નેતાઓ એ સ્પેશિયલ બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં શું કહી રહ્યા હતા એ જનતા બરાબર જાણે છે. કારણ કે એ તમારા મતદારોને ગમે છે. એ નેતાઓનો માત્ર કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારને એ જીતાડવાનો જ માત્ર સ્વાર્થ દેખાય છે. તો બહુમત પ્રજામાં એ મુદ્દો ભડકાવીને કોંગ્રેસ શહેરમાં સાફ થઈ જતી હોય તો ભલે સાફ થઈ જાય, પણ મુસ્લિમ વિસ્તારોમાં તો અમારે જ જીતી જવું છે. આ એકમાત્ર નિયમ છે. એ દાવ કોંગ્રેસના નેતાઓ એ રમી રહ્યા છે કે ભાઈ અમારે જ આ વિસ્તારમાં જીતવાનું છે. એનું એક બીજું પણ કારણ છે, હું આગળ કહું છું કે કોંગ્રેસના નેતાઓ જ્યારે આ સ્ટેટમેન્ટ કરી રહ્યા હતા ત્યારે વાસ્તવમાં કોઈ મુદ્દો અમદાવાદની ચૂંટણીમાં છે જ નહીં. રાધર ગુજરાતમાં કોઈ પૂછતું નથી. ખાડિયામાં ભૂષણ ભટ્ટ જે પૂર્વ ધારાસભ્ય હતા એ એકવાર એવું કહી ગયા કે ભાઈ અમે એમ કે અમદાવાદને ખાડિયા નહીં બનાવવા દઈએ. લોકો ઠીક છે શાંત રહ્યા કે ભાઈ બહુ હિન્દુ મુસલમાન કરવાની જરૂર નથી, ચૂંટણી આવે નેતાઓ બોલતા હોય છે. જનતા એના પ્રશ્નો એ ભાજપના નેતાઓને પૂછી રહી છે, આકરી રીતે પૂછી રહી છે. ક્યાંક લોકોના અસંતોષનો જવાબ એ નેતાઓને આપવો પણ ભારે પડી રહ્યો છે. પણ તમે સામેથી રાજકીય મુદ્દાઓ આપીને સાબિત કરો છો કે કંઈક તો ગોલમાલ છે, દાળમાં કંઈક તો કાળું છે. કંઈક એવું પણ હોય જે મેં કીધું એમ કે કોંગ્રેસના નેતાઓને એ ડર છે કે ગઈ વખતે ઓવેસીની પાર્ટી એઆઈમીમ એ અમદાવાદની 192માંથી 7 બેઠકો એ જીતી ગઈ હતી. કોંગ્રેસ 25 જીતી હતી, 160ની આજુબાજુ એ ભાજપ જીતી હતી, એકાદ કોઈ અપક્ષનો ઉમેદવાર જીતો હતો. તો આ નેતાઓ એવું માને છે કે આપણે આખા ગુજરાતમાં કંઈ જીતવાનું નથી, ઓવેસીવાળા આ વખતે ફાવી ન જાય એની જ હરીફાઈ કરવાની છે. તો એ હરીફાઈ અત્યારે જ કરી લઈએ. એ ચૂંટણીના 80 કલાકના એ મતદાનને 80 કલાકની વાર હોય ત્યારે જ એ કોમ્પિટિશન કરી લઈએ. જ્યારે કે અમદાવાદના વિસ્તારોમાં નાગરિક સુવિધાના 1000 પ્રશ્નો છે, પણ ખબર નહીં આ કતલખાનું ક્યાંથી લઈ આવ્યા અથવા તો એ વાત કેવી રીતે આવી. અમદાવાદમાં કોઈ પૂછતું પણ નથી અને માગતું પણ નથી. પણ માત્ર ને માત્ર કેટલાક વિસ્તારોમાં જીતવા માટે એ મુસ્લિમ મતદારોને ખુશ કરવા માટે કોંગ્રેસના નેતાઓ આ પોતાની પાર્ટીને ફિક્સમાં મૂકી રહ્યા છે. ઇમરાન ખેડાવાલાની સાથે બીજા એક શાહનવાઝ શેખ બેઠા હતા, નેતા છે અહીંયા અમદાવાદના. એ કહી રહ્યા છે કે અમદાવાદમાં નોનવેજ ખાનારાની સંખ્યા વધુ છે એટલે કતલખાનાની જરૂર છે. તો મુદ્દો એ છે કે જનતા હિન્દુ મુસ્લિમ કરવા ન ઈચ્છે તો પણ નેતાઓ એમના વિસ્તારમાં જીતવા માટે આ મુદ્દાઓને ચૂંટણીમાં કોઈ પણ સંજોગોમાં લઈ આવે છે. ભાજપના નેતાઓ જ્યારે બોલે છે કે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ કે જોહાપુરાને જોધપુર બનાવવું છે, તો એ વાત કોઈએ સ્વીકારવી પડશે, મારે ને તમારે પણ સ્વીકારવી પડશે કે એમાં એ વિસ્તારના ઉમેદવારોને અને આખી પાર્ટીને ફાયદો થાય છે. આ વાસ્તવિકતા છે, કોઈ સ્વીકારે કે ના સ્વીકારે. એ ચૂંટણીમાં જે બોલે છે જાણી જોઈને બોલે છે. તો એનો તો એને પોતાને અને પોતાની પાર્ટીને બંનેને ફાયદો થાય છે. સામા પક્ષે કોંગ્રેસમાં જ્યારે પણ આ મુદ્દાઓને એ કોંગ્રેસ ઉછાળે છે ત્યારે માત્ર ને માત્ર એ વિસ્તારો પૂરતા એ નેતાઓને ફાયદો થાય છે, જ્યારે કે આખી પાર્ટીને જબરજસ્ત નુકસાન થાય છે. તો મતદારોને આ મુદ્દા પર એ લાવવા મથે છે.
એટલે એ બોલે છે. જ્યારે કોંગ્રેસના નેતાઓ આવી વાતો કરે ત્યારે એ વિસ્તારમાં હું માનું છું કે થોડો ઘણો ફાયદો થાય, પણ પાર્ટીને સૌથી મોટું નુકસાન થાય છે. તો બંને પક્ષના નેતાઓની વાત નૈતિક રીતે ખોટી છે, પણ આજે નૈતિકતાનું ડાળિયું આવતું નથી. તો એ વાત ધર્મની નહીં કરવી જોઈએ. લાગણી અને સેન્ટિમેન્ટથી આપણે ત્યાં ચૂંટણી લડાઈ છે, એ વાતની આપણી બધાની સમજણ છે. તો સ્વાભાવિક છે કે જેને જે ફાયદો થશે એ લોકોની લાગણીઓ સાથે એ રમશે, એ વાત કરશે, એ સેન્ટિમેન્ટને ઢંઢોળવાનો પ્રયત્ન કરશે. આખરે 26 તારીખે એ ઈવીએમમાં મહત્તમ મતો એ ઉમેદવાર અને પક્ષને મળવા જોઈએ. તો સ્વાભાવિક છે કે બંને પક્ષે એ ખોટું થઈ રહ્યું છે, પણ સામૂહિક હિતમાં, એ પાર્ટીઓના હિતમાં, એ નેતાઓના હિતમાં કોણ બોલે છે, ક્યારે બોલે છે, હું સમજુ છું કે ગુજરાતના મતદારો પણ આ તમામ પોલિટિક્સને એ સમજવા જોઈએ. ને એટલે તમારા કેટલાક સવાલ આ મહામંથનમાં ચર્ચીશું. તો સૌથી પહેલાં હું એ નેતાઓને સંભળાવું છું, સામે પક્ષે એનો જવાબ શું આવ્યો એ પણ તમને સંભળાવું છું, ને પછી હું તમારા કેટલાક સવાલો પૂછું છું. આવનારા દિવસોની અંદર જે શાહનવાઝભાઈએ બતાવ્યું કે હમણાં જ મેં અમદાવાદ શહેર માટે, ખાલી જમાલપુર માટે નહીં પણ અમદાવાદ શહેર માટે સ્લોટર હાઉસ મંજૂર કરાવ્યું હતું. એ સ્લોટર હાઉસ કોર્પોરેશનના નિયમો મુજબ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ મંજૂર કર્યું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના લોકોએ ફક્ત એક રાજકીય મુદ્દો બનાવીને, એક ધાર્મિક મુદ્દો બનાવીને આ રદ કરાવી દીધું. મારી રજૂઆત એ સમયમાં હતી કે જમાલપુરનું સુપ્રસિદ્ધ મંદિર જગન્નાથ મંદિર એક તરફ આવેલું છે, એક તરફ ગીતા મંદિર આવેલું છે, અને એની વચ્ચે આ જે સ્લોટર હાઉસ છે તેને દૂર કરવામાં આવે અને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે. આપણે કોઈ નવી સ્લોટર હાઉસ બનાવવાની વાત હતી નહીં. ઇમરાન ખેડાવાલાને ખબર પડી ગઈ છે કે જમાલપુર, ખાડિયા, દરિયાપુર અને શાહપુર અને બહેરામપુરમાં કોંગ્રેસનો સપાયો થવાનું નક્કી છે, અને તેઓ સ્લોટર હાઉસના નામે એક તુષ્ટિકરણની નીતિને અમલ કરાવવા માટે અને લોકોને છેતરવા માટેનું આ નિવેદન કરી રહ્યા છે. આ સિટી વિસ્તારના અંદર હવે ભારતીય જનતા પાર્ટીના દરેક વોર્ડમાં ઉમેદવારો જીતવાના છે એવું નક્કી થઈ ગયું છે. એમની વાત પરથી એ મને લાગી રહ્યું છે. ચાલો, તો આપણી સાથે 4 વક્તાઓ છે. ડૉક્ટર હેમંત ભટ્ટ છે, ભાજપના નેતા છે. ઇલિયાસ કુરેશી છે, કોંગ્રેસના નેતા છે. કમલભાઈ રાવલ છે, એ ભગવા સેના ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. અને ઇમ્તિયાઝભાઈ પઠાણ છે, મુસ્લિમ એકતા મંચના પોતે પ્રમુખ છે. તો ઇમ્તિયાઝભાઈ, આજે તો અમદાવાદમાં મુદ્દો ખૂબ ચાલ્યો. મેં કીધું કે અમદાવાદમાં કોઈ પણ વાત જ્યારે થાય તો એના પડઘા આખું ગુજરાત ઝીલતું હોય છે. હું ક્યારેક એ નથી સમજી શકતો, રાધર તમે પણ એનું એનાલિસિસ કરી શકો અથવા તમારો મત કહી શકો કે કેટલાક નેતાઓ એ કોના તરફે હોય છે, ખાસ તો એ કોંગ્રેસમાં રહેલા મુસ્લિમ નેતાઓ, કે એ કોના માટે બોલે છે, કોના માટે લડે છે કે ગોલબંધી કરો, આપણા વિસ્તારમાં આપણે જીતી જવા જોઈએ, બાકીની જગ્યાએ જનતાના મુદ્દાઓનું જે કંઈ થવું એ થાય. ભાજપને લોકો વિકાસના મુદ્દા ઉપર ડ્રેગ કરી લાવે, ખેંચી લાવે, ભાઈ તમારે તો આના ઉપર જ બોલવું પડશે ને તમારે એ જ વચનને વાયદાની વાત કરવી પડશે કે આગળના 5 વર્ષમાં તમે શું કર્યું હતું, રાજ્યમાં તમે છો, કેન્દ્રમાં તમે છો. પણ મેં કીધું એમ કે કેટલાક નેતાઓના તમામ મુદ્દાઓ રાસ આવતા નથી. તમે ગમે એટલા ગળા ફાડીને વાત કરો, તમે કહો કે મુદ્દાઓ એ ધર્મ અને કોઈ સેન્ટિમેન્ટ્સ પર નહીં લડાવવા જોઈએ. એ આફ્ટરઓલ એક વ્યક્તિની, નાગરિકની સુવિધા કેટલી વધી, એના માટે ડેવલપમેન્ટ શું થયું, એના જીવનમાં આ 5 વર્ષોમાં શું પરિવર્તન આવ્યું એની વાત થવી જોઈએ. પણ મેં કીધું એમ કે માત્ર ને માત્ર એમનો પોતાનો સ્વાર્થ, બાકી લોકોનું જે થવું એ થાય. ઇમ્તિયાઝભાઈ, તમારો અવાજ નથી આવતો. ઇમ્તિયાઝભાઈ મે બી મ્યુટ હશે. ઇમરાનભાઈ ખેડાવાલાની આજની જે પ્રેસ કોન્ફરન્સ છે જી, એની એની અંદર ઇમરાનભાઈએ સ્લોટર હાઉસનો મુદ્દો ઉપાડ્યો. હા, ઠીક છે, આપણે એવું કહી શકીએ કે આ જે સમય છે યોગ્ય નથી, પણ બે વસ્તુ સમજવાની છે. ઇમરાનભાઈ ખેડાવાલા કોંગ્રેસના ધારાસભ્ય છે, સાથે સાથે 70 લાખ મુસ્લિમો જે ગુજરાતની અંદર વસવાટ કરે છે એના એકમાત્ર વિધાનસભામાં પ્રતિનિધિ, એટલે એ મુસ્લિમ સમુદાયમાંથી આવે છે. અને આ મુદ્દો છે એ
એવો મુદ્દો છે કે જે મુસ્લિમ સમાજને સીધો ટચ કરે છે. એટલે સમય, હું આપની વાત સાથે સહમત છું કે આ સમય ચૂંટણીનો યોગ્ય નહોતો કે જ્યારે આ મુદ્દો ઉપાડવો જોઈએ સ્લોટર હાઉસનો. પણ સ્લોટર હાઉસ એટલે જ્યારે ભારતનું બંધારણ આપણને છૂટ આપે છે કે હર કોઈ વ્યક્તિ પોતે શું ખાવું શું પહેરવું એના માટે સ્વતંત્ર છે, એવી જ રીતે એ સ્લોટર હાઉસ ન હોવાથી જે માંસાહાર કરનાર લોકો છે એમને જે પ્રોબ્લેમ પડે છે એનું જે વેચાણ કરે છે એમાં અત્યારે ભલે સરકાર કોઈ પણ છે આપણે એને સાઈડમાં મૂકીએ, પણ એમને જે લાયસન્સો મળવા જોઈએ એમાં ક્યાંક પ્રોબ્લેમ થાય છે, એમને જે એ સ્લોટર હાઉસ મળવા જોઈએ એમાં ક્યાંક પ્રોબ્લેમ થાય છે. અને એ સ્લોટર હાઉસ જો હોય તો એ જે આખી પ્રક્રિયા છે એની જે કાંઈ પણ પ્રોસેસ છે એ એક જ જગ્યા ઉપર થાય અને એનો જે કાંઈ પણ નિકાલ થાય અને એનું જે કાંઈ પણ વેચાણ થતું હોય એ એની એક સિસ્ટમ બની જાય. અત્યારે શું થાય છે કે પોલીસ પણ આવી રીતે અલગ અલગ જગ્યા જ્યારે વેચતા હોય તો એને હેરાન કરે. આવો પ્રશ્ન ઇમરાનભાઈના ધ્યાનમાં આવ્યો હોવો જોઈએ મારા માનવા પ્રમાણે, અને એમને એવું થયું હોય કે ભાઈ આ તો આપણે ઉપાડવો જોઈએ અને આના માટે એમણે જે કાંઈ મહેનત કરી હતી ને એમણે આ સમયે આજે કીધું કે ભાજપે કેન્સલ કરાવ્યું સ્લોટર હાઉસ. તો ખરેખર હું સહમત છું કે ભાઈ સમય અત્યારે હું આવું તમારી કે હા સમય એ નથી કે જેમાં ઇમ્તિયાઝભાઈ તમે છે ને આ મોટે ભાગે પોપ્યુલિસ્ટ થવા પ્રયત્ન નથી કરતા, પણ જ્યારે મુસ્લિમ સમાજની વાત આવી તમને લાગે છે કે આ મુદ્દો કાયમથી જીવતો છે તો તમે સાચી વાત નથી કરી રહ્યા. એક તો મુદ્દો એ છે કે શ્રાવણ મહિનો નથી, પર્યુષણ નથી, અને ત્રીજી વાત સૌથી મોટી વાત કે આખા ગુજરાતના કતલખાના કોઈ બંધ નથી કરી દીધા. માત્ર ને માત્ર અમદાવાદના આટલા સ્લોટર હાઉસમાંથી માત્ર એક જગ્યાની વાત છે, માત્ર એક જગ્યાની. ઓકે, સ્વીકારું છું હા, માત્ર એક જગ્યા એ યોગ્ય નહીં હતો. એ સમય યોગ્ય નહીં હતો. ઇલેક્શનની અંદર આ સ્લોટર હાઉસ નો મુદ્દો લાવવાની જરૂર નહીં હતી, હું સ્વીકારું છું. આપની વાત સાથે હું સહમત છું. પણ ક્યાંક ને ક્યાંક હકીકતે મેં કીધું ને એ રીતે માત્ર ને માત્ર એક ધારાસભ્ય તરીકે નહીં પણ એમને એમ હોવું જોઈએ, એમને એવું હશે કે ભાઈ આ મુસ્લિમ સમાજને ટાર્ગેટ આખો મુદ્દો છે અને મારા વિસ્તારનો છે એટલે આ વાત કદાચ કરી હોવી જોઈએ એવું મારું. ઓકે કમલભાઈ, તો મૂળ મુદ્દો એ છે, મેં કીધું કે અમદાવાદ બહુ સંવેદનશીલ શહેર છે. જ્યારે પણ આ પ્રકારના મુદ્દાઓને કોઈ ઉછાળે તો રાજકારણમાં તો એના ફાયદા ગેરફાયદા 100% હોય છે. કોઈ માને કે ના માને, કોઈની સાથે વાંધો હોય તો પણ ભલે ને કોઈને પ્રેમ હોય તો પણ ભલે, પણ માનો કે તમે અમદાવાદમાં આ કેટલાક ઇસ્યુઝને એવા સમયે તમે જનતાની વચ્ચે લઈ આવો છો કે બાકીના મુદ્દા એ બધા સાઈડમાં રહી જાય. પહેલાં તો એ કહેવા માંગીશ કે 70 લાખ વસ્તીની જ્યારે વાત કરી છે ને જેનું નેતૃત્વ એક મુસ્લિમ નેતા કરતો હોય ત્યારે આ વસ્તુનું મહત્ત્વ ક્યાં છે કે ભાઈ 70 લાખ લોકો નોનવેજ ખાય છે અને નોનવેજમાં જ ગુજરાતમાં બધું વેપાર બધું ચાલી રહ્યું છે. મુદ્દા ઘણા બધા છે, અગર રાજકીય મુદ્દા છે તો ઘણા એજ્યુકેશન્સ છે, મેડિકલ છે. તમે એવા મુદ્દા ઉપર તમારું રાજનીતિક કરો ને, પણ તમે એ મુદ્દો લાવીને મૂકી દીધો તરત જ કે 70 લાખ લોકોના આગેવાન જ્યારે આ મુદ્દો ઉપાડે છે કે કતલખાના આ નોનવેજ અમારી વસ્તી એવું જરૂરી છે કે મુસ્લિમ બધા નોનવેજ જ ખાતા હશે? એવું મારું માનવું નથી. પાછું અમુક મુસ્લિમ એવા બી છે કે નોનવેજ નથી બી ખાતા, પણ એવું જરૂરી નથી કે એના માટે આ પરફેક્ટ દિવસ, પરફેક્ટ વિષય અને પરફેક્ટ તમારી પાસે વિકાસના મુદ્દા લાવો ને. અમને ક્યાં ના છે, નથી. મને એવું લાગે છે કે મુસ્લિમ વસ્તીમાં પણ ઘણા બધા એવા વિષયો છે જે શિક્ષણથી લાગતા. ચલો તમે કયો મુદ્દો એવો લાવો, કેમ આજ મુદ્દો લાવવાની જરૂર છે? અને અમે તો હજી બી છીએ તમને કહીએ છીએ કતલખાના નોનવેજ કે જે પણ છે અમારી તો પ્લાનિંગ એવી બી છે કે જે અમુક વિસ્તારોમાં જે ચાલી રહેલા નોનવેજના મોટા પાયેના વેપાર જે બહુ જ મોટા પાયે ચાલી રહ્યા છે ને એવી જગ્યા પર ચાલી રહ્યા છે. તમે લાયસન્સની વાત કરો છો, આ બધી વાત કરો છો, કદાચ આપને નથી ખબર કે નોનવેજમાં એકલું કયું નોનવેજ આવી રહ્યું છે, કોણ શું વેચી રહ્યું. એમ કીધું કે ભાઈ હેરાનગતિ થાય છે, અમને રસ્તામાં હેરાનગતિ થાય છે, પણ 99% પકડમાં એવું ઘણી જગ્યાએ બન્યું છે કે ભાઈ ગાયનું પણ માંસ ઘણી જગ્યાએ પકડાઈ ગયું. શું પકડાઈ ગયું? તો એના કારણે હેરાન થાવ છો. લાયસન્સથી તમે કોઈ કામ કરી રહ્યા છો, કોણ તમને હેરાન કરવાનું? પણ તમારે માંસમાં પણ વિષય આવીને ઊભો રહી જાય છે કે ભાઈ ગૌ માંસ છે, સમજી લો. અમે તો એવો પ્લાનિંગ છે કે અમે સારા વિસ્તારોની અંદર અને ઘણા બધા મોલોની અંદર, દુકાનોની અંદર પણ વેચાણ છે, તો અમે તો એવું ઈચ્છીએ છીએ કે વેજીટેરિયન સારામાં સારું છે, બેસ્ટ છે, બરાબર છે, તો એની પર કામ કરો ને. બીજા મુદ્દા ઘણા બધા છે. ફાઇન. ઇલિયાસભાઈ, તો મારે એક તમારી પાસેથી એ સમજવું છે કે કોંગ્રેસના એ મુસ્લિમ નેતાઓએ નક્કી કરી લીધું છે
કે એ 4, 5, 6, 7 જે વોર્ડ છે એ વોર્ડમાં જ આપણે જીતવાનું છે. ભાજપને લોકો ભલે એ વિકાસના મુદ્દા ઉપર સવાલો કરે, એને એ રાજકારણ કરવા માટે એને મજબૂર કરે, પણ તમારા નેતાઓને માત્ર કેટલાક વિસ્તારોમાં જીતીને આખા અમદાવાદ કે ગુજરાતમાં એ કોંગ્રેસ વાઇપ આઉટ થઈ જાય તો એને એ મંજૂર છે. એના એ વિસ્તારોમાં એઆઈ મીમ કે કોંગ્રેસ સિવાયનો કોઈ વ્યક્તિ એ ફાવવો ન જોઈએ. સીધી રીતે જે દેખાય છે એ આ મુદ્દો છે. કોઈ કહેતું પણ હશે કે ભાઈ આવા સમયે ચૂંટણીના સમયે આ મુદ્દાઓ તો કાયમ ચાલતા રહેવાના છે. મેં કીધું કે ભાઈ શ્રાવણ મહિનો નથી, કોઈ પર્યુષણ નથી ચાલતું ને આખા ગુજરાતના સ્લોટર હાઉસ કોઈ બંધ નથી થઈ ગયા, પણ આવા સમયે તમે કહી દો કે અમે જીતશું તો બનાવીશું જ, એનો મિનિંગ મારે સમજવો છે, રાધર જનતાને પણ સમજવો છે. ઇલિયાસભાઈ. જી, અમદાવાદ શહેરનું વાર્ષિક બજેટ 16,000 કરોડ રૂપિયાનું છે. એમાં સૌથી અગત્યનું જે છે એ હેલ્થ છે, હોસ્પિટલ, બીજું છે એજ્યુકેશન છે, અને રોડ એન્ડ બિલ્ડિંગ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ઘણા બધા મુદ્દાઓ છે. મુસ્લિમ વિસ્તારોમાં સેનિટેશનનો મુદ્દો છે, સેનિટેશનના મુદ્દાઓ છે, ઘણા બધા મુદ્દાઓ છે. રાહુલ સાહેબે જે વાત કરી છે મને ગમી કે એજ્યુકેશન ઉપર અને હેલ્થ ઉપર સૌથી વધારે ધ્યાન આપવું જોઈએ. તો હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે 2000માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ મળીને 465 શાળાઓ હતી. જે એ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર માત્ર 30 લાખ લોકો વસતા હતા ત્યારે હતી, અને એ વખતે 5,000 શિક્ષકો હતા. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 70 લાખની વસ્તી થઈ ગઈ છે, એટલે મલ્ટીપ્લાયડ બાય 2.5. બરોબર છે. એની સામે જે ગ્રેટર અમદાવાદ બની ગયું છે, એટલે અમદાવાદ શહેરની જે આજુબાજુના જેટલા બી જે ગ્રામીણ વિસ્તારો હતા એ આપણે એમને મર્જ કર્યા છે, એટલે 100 જેટલી શાળાઓ જે છે અમદાવાદ શહેરની અંદર મર્જ થઈ છે. તો 2000 વર્ષમાં જ્યારે 25 વર્ષ પહેલા 465 સ્કૂલ હતી, તો આજે બી એને 465 શાળાઓ છે. એ જે સમયમાં 1,65,000 વિદ્યાર્થીઓ હતા, આજે બી 1,65,000 વિદ્યાર્થીઓ છે. જે તે સમયમાં 5,000 શિક્ષકો હતા, આજે બી એ જ છે. તો છેલ્લા 25 વર્ષથી તો આપની જ સરકાર છે, આપની ટ્રિપલ એન્જિન સરકાર છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તમારી પાસે છે, તમારી પાસે રાજ્ય સરકાર છે, તમારી પાસે કેન્દ્ર સરકાર છે. સર્વ શિક્ષા અભિયાનના તમારી પાસે સંપૂર્ણ પૈસા આવે છે. એ તો તમારા અમદાવાદ મ્યુનિસિપલ ભાઈ તમે મારી વાત સાંભળો. તમે શું બીજેપીની ફેવર માટેના તમે તમે મારી વાત સાંભળો. નહીં, હું તો તમને સવાલ જનરલ વાત કરું, મને વાત પૂરી કરવા દો. પહેલા મારી વાત સાંભળો. મુદ્દો મારો જે મુદ્દા ઉપર છે ને, સવાલ હું એના માંગુ છું. એ હેમંતભાઈ તમને વાત કરશે, શાળાના જવાબ તમને આપશે. મારો ખાલી મુદ્દો એટલો છે કે બહુમત પ્રજાની લાગણી ભડકાવવા માટે કે ભાજપને ફાયદો કરાવવા માટે તમારા લોકો આ પ્રકારના મુદ્દાઓને લઈને આવે છે. એનો જવાબ આપી દો. શાળા શિક્ષણના સવાલો હું એને પૂછી લઉં. કુલ મળીને 192 સીટ છે ને બહુમત લાવવા માટે 91 સીટની જરૂરિયાત છે, 92 સીટની જરૂરિયાત છે. હવે તમે વિચારો કે મુસ્લિમોની વસ્તી 10% છે, તો 10%થી કોઈ સરકાર કે કોઈ બી કોર્પોરેશનમાં જો સરકાર સત્તા મેળવી શકે, તો જે ના થતું હોય તો એને માત્ર તો તમારું જે અરે મારી વાત સાંભળી લો પહેલા. ભારતીય જનતા પાર્ટીની જે ફેલ્યોર છે, જે રોડ ખાડા થઈ જાય છે, જે બ્રિજો તૂટી જાય છે, જે શાળાઓની કમી છે, જે હોસ્પિટલો બંધ થઈ રહ્યા છે, જે નવા અર્બન સેન્ટર નથી બનતા, એ ફેલ્યોરને દબાવવા માટે ઇરાદાપૂર્વક આવા ઇસ્યુ ઊભા કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી. ઇમરાન ખેડાવાલાને હેમંતભાઈની પાર્ટી સવાલો આપે છે એવું તમે કહો છો? ભાઈ ઇમરાનભાઈ જે છે એમણે વિધાનસભામાં જ્યારે વાત થઈ હતી, સમય જુદો હતો. આ વાત જુદી છે. આ વાત આજની છે. આ વાત જૂની છે, અને ઇમરાનભાઈ ખેડાવાલાએ વિધાનસભામાં આનો જવાબ આપી દીધો છે. તો એને સંપૂર્ણ સમાપ્ત કરી દેવું જોઈએ. અત્યારે તમારે 16,000 કરોડ બજેટ માટે ક્યાં તમારે વાપરવા છે, ક્યાં પૈસા નથી વાપર્યા, તમે હિસાબ આપવું જોઈએ. એની જગ્યાએ તમે કોમવાદ ઉપર તમે ભાષણ આપો છો. હું સમજો. ચલો એ તમે એને પૂછી લેજો. મારો ખાલી સવાલ એટલો જ છે ઇલિયાસભાઈ, મને એવું લાગે છે કે અમદાવાદના ટ્રાફિકમાં તપતા તમે આવ્યા હશો એટલે થોડા અનકમ્ફર્ટેબલ છો. ખાલી થોડું મગજ શાંત રાખો ને ખાલી મારા સવાલને સમજો. મારો સવાલ ખાલી એટલો જ છે કે ઇમરાન ખેડાવાલા ખૂબ હોશિયાર વ્યક્તિ છે. આજના પ્રેસ કોન્ફરન્સનો મુદ્દો જ્યારે
જમાલપુરના કેટલાક મુસ્લિમ નેતાઓ સાથે બેસીને એમને પ્રેસ કોન્ફરન્સ કરી તો એ મુદ્દો એ કતલખાનાનો મુદ્દો લઈને આવ્યા. ના એમણે બ્રિજના કોઈ સવાલો ઉપાડ્યા, ના કોઈ રસ્તાની વાત કરી, ના શિક્ષણની વાત કરી. જો એમણે કરી હોત તો આજે હું એની ચર્ચા કરતો હોત. તો એ પ્રેસ કોન્ફરન્સમાં હું એ સમજવા માંગુ છું કે એ મુસ્લિમ નેતાઓને શું ખરેખર ભાજપ કોઈ લેસન આપે છે અને આ નેતાઓ બોલે છે કે પછી એ વાતનો તમે સ્વીકાર કરો છો કે મતદાનને 80 કલાકનો સમય બાકી છે ત્યારે આવડા મોટા અમદાવાદ શહેરમાં એ મુસ્લિમ નેતાઓએ એ મુદ્દાઓને ઉપાડવા જોઈએ જે ખરેખર એની કોમના, એના સમાજના, એ હિતના છે. મારો ખાલી આટલો જ સવાલ છે. બાકી તમારા તમામ સવાલો સાથે હું સહમત છું. અને આજના દિવસ સિવાય મારી જેટલી પણ ચર્ચા તમે જોશો મેં બધા આ જ સવાલો પૂછ્યા છે. મારો ખાલી આજનો જે મુદ્દો છે એના ઉપર હું તમારો જવાબ માંગુ છું. અને નટવરભાઈએ જ્યારે મને કોલ કર્યો ત્યારે મને એવું કહ્યું કે તમારે ડિબેટમાં આવવાનું છે અને MIMની જે પાર્ટી છે એ મુસ્લિમ કેન્ડિડેટ્સ કેવા મૂકે છે એના ઉપરની ચર્ચા છે. ચલો એ પણ સવાલ પૂછી લઈશ. માટેની કે કતલખાના માટેની મારી વાત નથી. હું સર્વધર્મની વાત કરું છું. હું સ્વીકારું છું કે જે બી કાયદાથી જે થતું હોય, કાયદાની જે અંદર થતું હોય ગાય, હું એમને સમજી ગયો કે સંપૂર્ણ સન્માન આપું સ્વીકારો છો. છું. હું સંપૂર્ણ સન્માન આપું છું. અને આ મુદ્દો આ સમયે નહીં આવવો જોઈએ એ પણ હિન્દુઓની લાગણીને હું માન આપું છું અને સંપૂર્ણ સન્માન આપું છું. હેમંતભાઈ, તો મુદ્દો એ છે કે તમારે મુદ્દો શોધવા નથી જવું પડતું. જનતા તમને રોડ, પાણી, રસ્તાના ગમે એટલા સવાલો પૂછે, બ્રિજના પૂછે. એ અનકમ્ફર્ટેબલ પણ કેટલાક સવાલો હશે, કેટલાક વિસ્તારોમાં ક્યાંક લોકો બતાવતા પણ હશે. પણ તમારા માટે મુદ્દાઓ હંમેશા થાળીમાં એક ગુજરાતી થાળી પીરસાય ને એમ હંમેશા રેડી હોય છે. બિછાદ એ આખી બિછાવેલી હોય છે. હેમંતભાઈ. હેમંતભાઈ, આ આજની આખી ચર્ચાનો મુદ્દો એના શરૂઆતના પ્રાસ્તવિકમાં તમે જે વિશ્લેષણ કર્યું અને પછી એક વાત કરી એનું એક વાક્ય મને ખૂબ ગમ્યું કે અમદાવાદમાં કતલખાનાના મુદ્દાને કોઈ પૂછતું પણ નથી કે કોઈ માંગતું પણ નથી. તમે આ બે શબ્દ બહુ જ સરસ રીતે અમદાવાદની પ્રજાની જે લાગણી છે એને આ એક જ વાક્યમાં તમે વ્યક્ત કરી દીધા. હવે આજે ઇમરાનભાઈ જમાલપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરે, માત્ર ને માત્ર માઇનોરિટી અપીઝમેન્ટ, લઘુમતી તુષ્ટિકરણના લીધે ગયા વખતે જે 7 સીટો EIMIMને કોંગ્રેસે આપી દેવી પડી, ગુમાવી, 38માંથી 20 કોંગ્રેસના કોર્પોરેટર એ મુસ્લિમ કોર્પોરેટર હતા 2015માં. 38માંથી 20. ગઈ વખતે એમાંથી 7 કોર્પોરેટર કોંગ્રેસના ઓછા થયા. એનું કારણ MIM હતું. માત્ર ને માત્ર લઘુમતી સમાજના વોટ અંકે કરવા માટે થઈને તમે જે કહ્યું એ બિલકુલ પરફેક્ટ એનાલિસિસ છે કે જમાલપુર છે, દાણી લીમડા છે, બહેરામપુરા છે, મક્તમપુરા છે, ગોમતીપુર છે, દરિયાપુર છે, આ બધા વિસ્તારોને લક્ષ્યમાં રાખીને તમે માત્ર પોતાના નેરો વિઝન, એક ટૂંકી દ્રષ્ટિથી અમદાવાદની પ્રજાને એક એવા સેન્સિટિવ ઇસ્યુ ઉપર ડિવાઈડ કરવા માટે આવું નિવેદન આપો છો કે જેની ખરેખર આ ચૂંટણીમાં કોઈ જરૂર નથી. મને તો કોંગ્રેસના પ્રવક્તા ઇલિયાસભાઈ જ્યારે બોલતા હતા તો મને એવું લાગતું હતું કે જે મારી વાત મારે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે કરવાની છે એ વાત એ કરતા હતા જે ઇમરાનભાઈ નથી કરતા. અને ઇલિયાસભાઈને અહીંયા એની સ્પષ્ટતા કરવી પડે છે. આ મુદ્દો જ નથી. જે કતલખાનાની વાત થઈ રહી છે, 1903માં અમદાવાદમાં એ કતલખાનું બનેલું છે. સ્ટીલ ઇટ ઇઝ ફંક્શનિંગ. એ કતલખાનાનો મુદ્દો નથી. એ કતલખાનાના મુદ્દા વિશે વાત કરવા માટે જો આ ચૂંટણી હોય તો મને એવું કહેવું પડે કે કોંગ્રેસે ખરેખર એમના ધારાસભ્યશ્રીને બેસીને એમનું કાઉન્સેલિંગ કરવું પડે. કોંગ્રેસને ગયા વખતે તો 25 કોર્પોરેટરો ચૂંટાયા હતા, પણ જો ઇમરાનભાઈનું આ વલણ રહ્યું ને તો 25માંથી બીજા 15 હારી જશે. શા માટે આ પ્રમાણેના નિવેદનો કરે છે કે જેની જરૂર નથી? અને કોંગ્રેસે હાથે કરીને મને એવું લાગે છે કે આની પાછળની એક ડીપ કોન્સ્પિરસી છે. દાખલા તરીકે હું તમને હેમંતભાઈ સમજાવું. ખાડિયા જેવો વિસ્તાર, એમાં પેનલમાં એક એવા ઉમેદવારના, માઇનોરિટી સમાજના ઉમેદવારને મૂકવા કે જેમના ઇતિહાસની સાથે અક્ષરધામના જે આરોપીઓ હતા એમને કેસ લડવા માટેની મદદ કરવા માટેનો આક્ષેપ છે. સિરિયલ બોમ્બ બ્લાસ્ટ અમદાવાદમાં થયા, એ જે આરોપીઓ હતા એમને મદદ કરવાનો, કાનૂની મદદ કરવા માટેનો આક્ષેપ છે.
જે ડ્રગ્સમાં પકડાય છે, ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીમાં જે પકડાય છે એ આરોપીઓના કેસ લડવામાં જે ઉમેદવાર સીધી કે આડકતરી રીતે સંકળાયેલા છે, જી. એમાંના 1-2 ઉમેદવારોને જો 15 વર્ષની સજા થઈ છે જી. હમણાં જ જી. તાજેતરમાં, જી. એવા ઉમેદવારને ખાડિયામાં મૂકીને શું તમે ખાડિયાની ઓકે. જનતાનું ઘોર અપમાન ઓકે, નથી હું આવું કરતા? તમારી પાસે. કોંગ્રેસ શું સાબિત કરવા માંગે? હું આવું. એટલે ઇલિયાસભાઈ. મને એવું લાગે હા, છે કે હા. માઇનોરિટી અપીઝમેન્ટ, લઘુમતી તુષ્ટિકરણના આ એક અને માત્ર એક એજન્ડા સાથે ઇમરાનભાઈએ આજનું આ નિવેદન કર્યું. ઇલિયાસભાઈ, એક વાત તમે એવી બોલ્યા તમારી પહેલી વાતમાં કે ભાઈ 30, 31 કે 35 જગ્યાએ મુસ્લિમ બહુમત છે કે જ્યાં એ મુસ્લિમો જીતી શકે ને બધા કોંગ્રેસના જીતે તો પણ 192માંથી 91-92 જોઈએ એ બહુમત ક્યારેય ના મેળવી શકે. મારો પહેલો સવાલ જ એ હતો, રાધર તમે એ વાતને પણ ના સમજ્યા અને મારી શરૂઆતના રિમાર્ક્સને પણ તમે ના સમજ્યા. મારો મુદ્દો જ એ હતો કે તમને તો ખબર જ છે કે બહુમત ના આવે, મુસ્લિમોના એ કેટલાક વિસ્તારોથી બહુમત કોંગ્રેસની ના આવે, પણ એ કોંગ્રેસના નેતાઓ જે અમદાવાદમાં મથી રહ્યા છે, કેટલાક કાર્યકરો છે જે અમદાવાદમાં મથી રહ્યા છે, હું હમણાં બાપુનગર વોર્ડથી નાગજીભાઈને બેસાડવાનો છું, એ લોકો એ મને એવું લાગે છે કે સામા પ્રવાહે એ જબરજસ્ત એમની હોડીઓ હંકારવાનો પ્રયત્ન કરે છે. આ કહેવામાં મને બિલકુલ વાંધો નથી, હું અગાઉ પણ કહી ચૂક્યો છું. તો એ નેતાઓ જેની ખરેખર સમજણ છે એ જમાલપુરમાં બેસીને એ કલ્પના કેમ ના કરી શકે કે અમે લોકો તો એ અમારા સમાજમાં ભલે હિન્દુ મુસ્લિમના ભાગ હોય, લોકો નથી મત આપતા, એ પણ આજની વાસ્તવિકતા છે, પણ શહેરના બીજા ઇલાકાઓમાં પણ કોંગ્રેસ જીતી શકે એના માટે કેમ કંઈ ના કરી શકે? એટલીસ્ટ કંઈ ના કરી શકે તો કંઈ નહીં, એ વાતને બળ મળે કે ત્યાં જીતવાની જ નથી એવા પ્રયત્નો કેમ કરે? મારો માત્ર ને માત્ર સવાલ આટલો હતો. ઇલિયાસભાઈ. જી, કોંગ્રેસે તો પૂરેપૂરા 192 ઉમેદવાર આખા અમદાવાદ શહેરમાં એમણે પોતાની રીતે એ લોકોને મેન્ડેટ આપી જ દીધા છે. હા. તમે જુઓ તો લોકશાહીની વિરુદ્ધમાં જઈને આ લોકોએ સરખેજની અંદર જે ભરવાડ હતા એમની પાસેથી ફોર્મ વિડ્રો કરાવડાયો, વારિસ અલી ખાન હતા, વારિસ અલી સૈયદ હતા, એમની પાસેથી ફોર્મ વિડ્રો કરાવ્યો. તો તમારી આટલી બધી ડર કેમ લાગે છે તમને ચૂંટણી લડવામાં? લોકશાહીની અંદર તમે કેમ બિનહરીફ આવવા માટેનો તમારી પ્રયત્ન થઈ રહ્યા છે? તમે ખાડિયાની વાત કરી, ખાડિયાની અંદર જે છે એ સૌથી વધારે જો કોઈ મતદારો ઓછા થયા હોય ને તો ખાડિયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયા છે. ખાડિયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે છે અશોક ભટ્ટ સાહેબ પછી, આદરણીય અશોક ભટ્ટ સાહેબ પછી ભૂષણ ભટ્ટ આવ્યા. તમે જુઓ કે કોર્પોરેશન કોની? ભારતીય જનતા પાર્ટી, રાજ્ય સરકાર તો ભારતીય જનતા પાર્ટી, કેન્દ્રમાં તો ભારતીય જનતા પાર્ટી. તો પછી ત્યાંની વસ્તી કેમ સ્થળાંતર કરી ગઈ? એ સ્થળાંતર જે થઈ રહ્યા છે એ મારા હિન્દુ ભાઈઓ સ્થળાંતર કરી રહ્યા છે અને એના કારણે આપને ડર લાગી છે કે આ સ્થળાંતર કરી રહ્યા છે તો બાકીના લોકો જે છે એમને એવું છે કે ભાઈ આ જે ભૂષણ ભટ્ટ કે જે બી ત્યાંના આગળના જે ધારાસભ્યો છે એ એમને રોકી ના શક્યા, અથવા જે ગેરકાયદેસર ત્યાં બાંધકામ થતું હતું એ તમે ગેરકાયદેસર બાંધકામ એટલે કમર્શિયલ બાંધકામ થતું હતું, જે રેસિડેન્શિયલમાંથી કોમર્શિયલ થતું હતું, જેના કારણે ડેમોગ્રાફી ચેન્જ થતી હતી, એ તમે કરી ના શક્યા અને તમે હારવાના પંથે છો. તો તમે આવા બધા કાગળિયા ઉપર જે વસ્તુ લઈ આવો છો અને આજે ખાલી હું તમને જે સવાલો પૂછતો ને ખાલી એના તમે કોંગ્રેસ પાર્ટીના હિતમાં ખાલી જવાબ દઈ દેતા ને તો પણ તમારું અહીંયા ડિબેટમાં આવું સાર્થક થઈ જતું. મેં આજે એક પણ વાત કોંગ્રેસની સામે નથી કરી. મેં માત્ર ને માત્ર એ નેતાઓને એ સવાલ પૂછ્યા કે તમે આખો બંટાધાર વિપક્ષમાં જે લોકો માને છે અથવા સત્તાની સામેનો મત છે એને શું કરવા તમે સત્તામાં જવા માટે એને તમે ફૂલટોસ આપી રહ્યા છો? મારો ખાલી આટલો જ સવાલ હતો. અને છતાં પણ હજુ તમે એવું કહી રહ્યા છો કે ખાડિયામાંથી હિન્દુ કેમ ભાગી ગયા? ભાઈ એ તો કેટલા સમયથી એક જ મુદ્દો ઉઠાવે છે, મારે વોર્ડમાં નથી જવું. હેમંતભાઈને હું અત્યારે એ સવાલ પૂછીશ તો એ તમને જ કહેશે. અને બીજું કે જે સવાલોના જવાબ તમે આપી રહ્યા છો એ કોઈ માનવા તૈયાર નથી, એ નહીં માને. શું કામ માને? પણ હેમંતભાઈ આ તો શું છે કે ભારતીય જનતા પાર્ટીને જે કાઉન્ટર કરવાનું છે એ કાઉન્ટર તમે કરી રહ્યા છો. હેમંતભાઈ, એ કાઉન્ટર તમે કરી રહ્યા છો. તમે તો તટસ્થ રીતે તમારે તો ડિબેટ કરવાની હોય ને જે વાત જે છે એ પ્રજાને નક્કી કરવાની હોય કે શું થાય. સમજાવું છું, તમે મને સલાહ આપી શકો, ફાઇન. તમને લાગે કે હું તટસ્થ રીતે ડિબેટ નથી કરી રહ્યો, તમારો મત હોઈ શકે, પણ ખાલી તમે મારો જે સવાલ હોય છે
ખાલી એનો જવાબ આપતા જાઓ ને તોય મને એવું લાગે કે તમે આજ કંઈક નક્કી કરીને આવ્યા છો કોંગ્રેસ પાર્ટીને તમે ફાયદો કરાવવાના છો. કોંગ્રેસને કયો ગેરફાયદો થાય એવી વાત કરી. ક્યારનો તો હું કહું છું કે એમને રોડ રસ્તાના પ્રશ્નો ઉપર લોકો લઈ આવ્યા, બ્રિજના પ્રશ્નો ઉપર લઈ આવ્યા, સેનિટેશનના પ્રશ્નો ઉપર લોકો લઈ આવ્યા. તમે લોકો છો કે એને ફૂલટોસ આપી રહ્યા છો. હું એ તો કહી રહ્યો છું. હેમંતભાઈ, ડૉક્ટર ભટ્ટ, 1 મિનિટ છે તમારા માટે. હેમંત ભટ્ટ. હેમંતભાઈ, મેં બહુ સ્પષ્ટતા સાથે વાત કરી. હા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 5 વર્ષમાં આંતરમાળખાકીય સુવિધાઓના વિક્રમજનક કામો થયા છે. એ શહેરનો પૂર્વ વિસ્તાર તમે છેક નરોડાથી તે આ બાજુ વસ્ત્રાલ સુધીનો લઈ લો અને ખારીકટ કેનાલનો આખો પ્રશ્ન બહુ યક્ષ પ્રશ્ન. ડોક્ટર, આ વખતની ચૂંટણીમાં તમારે માનવું જોઈએ કે જ્યાં પણ તમારા ઉમેદવારો ગયા છે ત્યાં લોકોએ એના સ્થાનિક પ્રશ્નોને પૂછ્યા છે. ઇલિયાસભાઈની મહેરબાની છે કે ઇમરાન ખેડાવાલાની મહેરબાની છે કે શાહનવાઝ શેખ જેવા લોકોની મહેરબાની છે કે આ 80 કલાકમાં એ જે કંઈ પ્રશ્નો હતા એ પણ હું સમજુ છું કે વાઇપ આઉટ થવાના છે. બાકી એ સવાલો તમને પૂછાયા છે, લોકોનો રોષ તો છે. હેમંતભાઈ, હું એક જ બાબત કહું. હા, તમે જ્યારે કામ કરતા હો ત્યારે વિકાસના કામોમાં હંમેશા અપેક્ષાઓ બધાની 100% સાથેની સક્સેસ રેટ સાથેની હોય જી. અને એક બાબત નિખાલસપણે માનવી પડે કે જ્યારે તમે વિકાસના અનેક કાર્ય કરતા હો ત્યારે જે પ્રજા છે, જનતા જનાર્દન છે, એની આશા ને અપેક્ષા વધારે હોય. ક્યાંક એ બધી જ આશા ને અપેક્ષાઓ પૂર્ણ ન પણ કરી શકે હોય, બહુ નિખાલસપણે સ્વીકારું છું. પરંતુ એ અપેક્ષાઓ ને પૂર્ણ ના કરવાનો ઈરાદો કોઈ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનો છે? જવાબ છે ના. કોઈ ભારતીય જનતા પાર્ટીના વહીવટતંત્રમાં સ્ટેન્ડિંગ કમિટીમાં મેટર એ કરે છે કે થયું હોય કે સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર્સ હોય, છતાંય મેટર તો એ કરે છે કે વાસ્તવમાં થયું શું. હું તમને વિકાસના હું તમારી વાતને બરાબર સમજુ. વિકાસના કામો ગણવા બેસું તો આપણી આખી ડિબેટ 1 કલાકની પણ ઓછી પડે. તમે પણ જાણો છો. હું સમજુ છું એ વાતને. પશ્ચિમમાં થયેલા વિકાસના કામો અમદાવાદના નગરજનોએ જોયા છે. હું વિસ્તાર વાઇઝ નહીં જઈ શકું. સાચી છે કે ક્યાંક કોઈક સોસાયટી હું આજે વિસ્તાર વાઇઝ નહીં શકું. અસંતોષ છે, કોઈક વિસ્તાર વાઇઝ નહીં જઈ શકું. શકું. અસંતોષ છે. ડોક્ટર ભટ્ટ, આજના ડોક્ટર ભટ્ટ, હું વિસ્તાર વાઇઝ નહીં જઈ શકું. આજના રહેવાસીઓને એમની પોતાની જે આશા ને અપેક્ષા છે અથવા તો પોતાનો જે અસંતોષ છે એ વ્યક્ત કરવાનો પૂરેપૂરો હક છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે એ અપેક્ષાઓ અને એ અસંતોષને સાંભળવાની ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકરની જવાબદારી છે. ઓકે, પરંતુ એ પૂર્ણ કરવાની પણ એટલી ફાઇન, ચલો હું સમજી ગયો. એ તમારી જેને ચૂંટીને મોકલે એની જવાબદારી છે. ફાઇન, ઓકે. ઇમ્તિયાઝભાઈ, હા સમજી ગયો. ઇમ્તિયાઝભાઈ, તમારે કંઈક કેવું? લાસ્ટ 1 મિનિટ. ઇમ્તિયાઝભાઈ, બંને પક્ષ એકબીજાની એવી રીતે વાત કરે છે જાણે બંને પોતાએ એવડો મોટો વિકાસ કરી અને વિકાસના આમ આખા પહાડો ચિતરી દીધા હોય. બંને એવું સાબિત કરે. ભાજપનું શાસન છે, ભારતીય જનતા પાર્ટી બ્રિજની વાત કરે છે, શિક્ષણની વાત કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણમાં કેટલા બાળકો ઉપર ગુજરાતમાં કેટલા શિક્ષકો છે, શાળાઓની, સરકારી શાળાઓની શું હાલત છે, શિક્ષણ માફિયાઓ કઈ રીતે લૂંટી રહ્યા છે. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું. બ્રિજો કઈ રીતે તૂટી રહ્યા છે. પણ એ તો ઇમ્તિયાઝભાઈ, હું તમને ચર્ચામાં બોલાવું ત્યારે તમે એ બોલો છો ને. ઇમ્તિયાઝભાઈ, મારો મુદ્દો એ છે, મારો મુદ્દો એ છે, તમે પણ કે કોંગ્રેસ પણ, ચલો તમે એ વાત કરી રહ્યા છો, હું તમને કહું છું કે એ વાત તો જ્યારે હું તમને અહીંયા મંચ આપી રહ્યો છું ત્યારે તમે કહી રહ્યા છો ને. બૌદ્ધા પ્રજામાં એ શું મેસેજ જઈ રહ્યો છે કે જ્યારે તમે સ્પેશિયલ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કેટલાક એવા મુદ્દાઓને છેડો જે અમદાવાદની જનતા પોતે નથી ઈચ્છતી. મારો ખાલી આટલો જ મુદ્દો હતો. ફાઇન. હા, રાવલ સાહેબ, લાસ્ટ 1 મિનિટ. ઇમ્તિયાઝભાઈ, ફાઇન. હા, રાહુલ સાહેબ, લાસ્ટ. ઇમરાન ખેડાવાલા એવું ઈચ્છે છે કે 70 લાખ લોકોને ફોલો કરે, એમને ફોલો કરે. કદાચ એમના વેપાર ધંધા બંધ કરાવવાની ઇમરાનભાઈએ પ્લાનિંગ કરી છે કે નોનવેજનો વિષય છે. પણ કાકાસી ગ્રુપથી પાલનપુરથી લગાડીને કદાચ મુંબઈની ફાઉન્ટેન સુધી અને અમદાવાદથી લગાડીને બધી જ સિટીઓમાં, હિન્દુ વિસ્તારોમાં વેજીટેરિયન ખવનાર મુસ્લિમ હોટલવાળા છે બધા. બોલો, તો કોણે કીધું કે નોનવેજનું વધારેથી વધારે વપરાશ? ચાલો, હવે તો ભાઈ એટલે ખાલી ધર્મવાળા જ એક ધર્મવાળા જ ખાય છે એવું નથી. બહુ બધા પ્રશ્નો છે. હું માનું છું કે મારી ચર્ચા એ આડા પાટે ચડી જાય ને આ સમય પણ પૂરો થઈ જાય. એક બીજો વિષય
મારે લેવાનો છે. ડૉક્ટર ભટ્ટ, ઇલિયાસભાઈ, રાવલ સાહેબ અને ઇમ્તિયાઝભાઈ, ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક નાનકડો એવો બ્રેક લઉં, બ્રેક પછી પાછો આવું છું.